લાઈક કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો, ભૂલતા નહીં. બાય ટાટા, જય માતાજી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાય? હશો તો મજામાં, અને હું ને મારા દક્ષ પણ મજામાં. કેમ કે આજ મારા દક્ષુડો છે. જો કા દક્ષુ છે ને, અમે અત્યારે સવારના કેટલા 7, 7:30 થયા છે, અને બે મા દીકરો શિરાવા બેઠા. કા દક્ષુડા? તો હાલો બધા શિરાવા, અને ખુશી ને પપ્પા બે હુતા છે. જો ચા, ભાખરી અને ચાર પૂરી એને ખાઈ છે. કા એને છે ને, એને વ્લોગમાં આવું ન ગમે. એમ કે મને વ્લોગમાં ન લેતી. કા એટલે એનો અમારે ખુશી હોય ને તો બોલે. તો અને હર્ષદ ને ખુશી બે હજી હુતા છે. કાયલા અને દક્ષુભાઈ જો એના હાથમાં હજી અત્યાર દીના ફડાઈ ક્યાં લાવે દેખાડ તો. જો એને છે ને, એને ફડાક્યા ફોડવા બહુ ગમે. કા દિવાળી આવી ગઈ અમારે અત્યાર દીની. તો હાલો બધા શિરાવા. કેવા હોતા છે બે ખુશી. અને બચ્ચા પાર્ટી જો बुबला लेके आ गए हैं सुबह सुबह में। दीदी हेलो बोलो, गुड मॉर्निंग, जय माताजी। गुड मॉर्निंग। હું છે अम्मा बोलो इनाम लाजू। ઇનામ લાજુ. હું છે ઇનામ લાજુ? ઇનામ શેનું ઇનામ? ખટેરાનું. ખટેરું આવ્યું, ખટેરું. હા જો અમને ભાઈ ઇનામમાં છે ને ખટેરો લાગી ગયો છો. તો જો અમારા ખુશાલી બેન અત્યારે એની જેનીને રમાડવા મળ્યા છે, અને થોડીક ખાટી કરવાના છે અત્યારે. હા તો કહી દો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ખાટી કરવાની. ખાટી કરવાની છે. કરો ખાટી, હાલો એને. ખાટી ખાટી કરો, હાલો. મારવાની નહીં, આમ હો કરે એમ કરવાની. લાઈક કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો, ભૂલતા નહીં. બાય ટાટા, જય માતાજી. હવે જેનીને રમાડવાની છે, હા ખાટી કરવાની છે. હા. ખાટી એમ ન કરે, આમ જો આમ કરે. એમ તો ફાઇનલી મિત્રો હવે નાઈ કરીને આપણે કમ્પ્લીટ થઈ ગયા છીએ, અને મેડમ પણ તૈયાર થઈ ગયા છે. નાઈ ધોઈને ખુશી બેન ને હું ને પપ્પા બે તૈયાર થઈ ગયા ને હવે જવું છે બહાર. કા હવે જવું છે આપણે રામદેવ પીર બાપાના દર્શન કરવા. એટલે તમે વ્લોગમાં બન્યા રહેજો, તમને દર્શન કરાવી. ક્યાં જાય છે એ આગળ તમને ખબર પડી જશે. બરોબર ને? આવું જ નથી. એ વ્લોગમાં આવે જ નહીં, એમ કે મને ન લેતી વ્લોગમાં નહીં એને. એટલે તમે કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. તો ફાઇનલી મિત્રો રામાપીર બાપાના દર્શન કરવા પહોંચી ગયા છે કરકોલિયા. જો રામદેવ પીર બાપાનું મંદિર છે. અત્યારે ગેટની બહાર અમે ઊભા છીએ, અને જવું છે દર્શન કરવા અંદર. મેડમ ને તો વયા ગયા છે. ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે કરકોલિયા રામદેવ પીર બાપાના દર્શન કરવા. અને હા જો જવું છે દર્શન કરવા અંદર. આવ્યા છીએ દર્શન કરવા. રવિવાર હતો એટલે કોમેન્ટમાં તો જય રામાપીર લખી નાખજો કોમેન્ટમાં. કેમ કે ભાદરવા સુદ નોમ દેશમાં 11માં નથી આવ્યા, પણ આજે આવી ગયા આપણે સ્પેશિયલ દર્શન કરવા. તો તમે પણ દર્શન કરી લો. જૂનું સ્થાપન છે બાપાનું, ત્યાં પણ આપણે દર્શન કરવા આવી ગયા છીએ. તો
હવે તો મને તો બહુ ખબર નથી કે આ જૂનું છે કે ઓલું જૂનું સ્થાપન છે, પણ મને તો આ લાગે છે. એટલે અહીંયા પણ દર્શન આપણે કરવા આવી ગયા છીએ. દર્શન તમે પણ બધાએ કરી લો. મેં તો કરી લીધા છે. તો જો ફાઇનલી મિત્રો અમે વાડીએ તો પહોંચી ગયા છીએ, પણ આ અત્યારે નાના નાના આરિયા ગોતે છે, એટલે કે કાકડી. હા, જે તમે કહેતા હોય ખાવા કાકડી ખાવા લો બધાય. જો અમારે અહીંયા આખો આ પાટડો ભર્યો છે, ન હોય તો કહેજો, અને જેની વાડી હોય કોમેન્ટ કરી દેજો. તો વાડી આવી ગયા છીએ, મોકલાઈ દેશો. હા મોકલાઈ દેશું, પાર્સલ કરી દેશું મોબાઈલમાં ભાઈ. હાવ ખોટા છે હો. અને જો આઈન આ બાજુ બધો કપાસ છે, અને આ બાજુ જોવો તો બાજરો વઢાઈ ગયેલો છે, પણ આને પણ આપણે લેવાનો છે હલરમાં. અને અમારા કાકા જો ઓલો સનેડો હાકે છે, એની પાછળ અમારા પપ્પા બેઠા છે, અને ઓલા છોકરા વહી ગયા છે બસ્સા બસ્સા જોવા. જો આવું બધું છે. તો કોણે કાકડી ગોતો ઓલા વેલા નથી. તો આવી એવી નાની નાની એને મજા આવે. જો આવી નાની નાની આવી જ ગોતે હોય. કેટલી છે જો, હજી ફૂલે ફૂલે બેઠી પાંદે પાંદે, પણ છે ને વરસાદ ખાતર એને તો હરખારી આવે. દક્ષો હતું ત્યાં બસ્સું નથી, તો બસ્સા નથી ભાઈ. એમાં છોકરા ધક્કો છો ખોટે ખોટો, પણ અમે કાકડી ખાવી છીએ અને વાડીએ મજા આવે. હું કે આજ રવિવાર હતો એટલે મેં કીધું આંટો મારી આવી. ઘરે ને ઘરે આપણને એમ થાય કે વ્લોગ શું લેવો, એટલે આવી ગયા આપણે વાડીએ આંટો મારો. બરોબર, બાકી તો વાડીએ બીજું કાંઈ છે નહીં. આમ છે ઓલી બાજુ માંડવી શીંગ કહેતા હોય તો શીંગ ને માંડવી કહેતા હોય તો માંડવી ઓલી બાજુ છે. આ બાજુ કપાસ, ઓલી બાજુ દેખાય તો ઝાર, અને આ એટલો હતો બાજરો. તો એ ઢગલો જો અહીંયા તમને દેખાડું છું. બીજું કાંઈ વાડીએ નથી ભાઈ. અને અત્યારે તો આ બધા આરિયા ગોતે, કાકડી ગોતે છે, તો મળી જાય તો હું પણ ખાઈ લઉં. પણ નાની નાની છે, બહુ મોટી મોટી નથી. સનેડા વાળા કાકા મારા જો કે કાકા છે, માવો ખવડાવી દો ભાઈ. આ સાહેબ જો માવા ખાય, વાડી આવે ને તોય એને હક નહીં. કાશે ને એને ખવડાવું છું માવો. જોકે એના કાકડી ખવડાવી દીધી, પણ હવે માવો ખવડાવી દો. હું જાઉં છું હવે ઘરે, એટલે આપણે નથી જવાનું હવે. તો આમ છે ને ઘર બાજુ જાવી, વાડીએ કાકડી ખાઈ ખાઈને ધરાઈ ગયા. અને આજે એમ છું રવિવાર છે એટલે વાડીએ જઈ આવી, કાંઈ બીજું ઘરે તો બ્લોગમાં આવે નહીં. તો પછી આજ વાડીએ વિયેવા બ્લોગ શૂટ કરવા માટે. એટલે વાડી એમ થાય ત્યાં આવ્યા નહોતું. હું જડી અવડી છે જો, અવડી કાકડી જડી કુણી કુણી છે, સારી છે. આ બાજુ છે શીંગ. જો અમારે એકાદો છોડવો ખેવું, શીંગમાં શીંગ ન થાય. જો ના ના હું આવી ગઈ છે, જો અવડી અવડી થઈ ગઈ છે. અવડી અવડી શીંગ છે. જો શીંગમાં શીંગ તો આવી ગઈ છે, આવી ગઈ છે, વાંધો નહીં આવ્યો. દાદા ને હજી ઘરે લાવ્યા નથી એક વાર, એટલે એમને શું નહીં આવી હોય. કા હાલો બધા શીંગ ખાવા. દાણા બેસી ગયા છે, ઓળા ખાવા. હાલો ઓળા. હું તો કાકડી જ ખાવ છું, હું શીંગ નથી ખાતો. તો એને બોલતા આવડે ઓળા, શીંગ, કાકડી. મને એવું કઈ ન આવડે. મને શીંગ આવડે ને સીભડા આવડે, બસ. બસ કાકડી કાકડી મસ્ત કપા થઈ ગયો, ચોખ્ખો છે ને નાગલી. જો તો આ બાજુ પાળા બંધાઈ ગયા છે. ભીંડો, મગ, આવું બધું છે વાળીએ ભાઈ. તો જો દક્ષુભાઈ ની શીંગ નો છોડવો ખેંચીને વી આવ્યા છે. જો સરસ મજાની છે, પણ છે ને એટલી એટલી જ છે. જો થોડીક ઓછી ઓછી છે જે, તો જો એ બધા ખાય છે. તમે શું કહો છો, માંડવી કહો છો કે શીંગ કહો છો? કોણ આ બધાને પૂછું છું. અમે તો શીંગ કેવી, અમે તો શીંગ કેવી ભાઈ. માંડવી કહેતા હોય તો હા હાલ તો પડતો કાઢું ને. તરતા આવડે છે, બધું આવડે મને. હાલતું પડ કાઢી દો. આમ ચોટલો પકડીને ઉછી કેવું બાય. દીદી હું પડું આમ ભાઈ. દીદી કેમ તો પડું, ખુશી કેમ તો પડું. હે ખુશી હું કાઢી લેશ એને, પણ આ પડ ને હું કાઢી લઈશ. આમ ચોટલો પકડીને બહાર ક્યાંય આવીશ.
મારી ખુશી ના ખુશી ના પાડે પાડે तो पानी बानी पीना है तो इधर मटका भरा हुआ है पानी का पूरा बर है। छोटे छोटे बच्चों पानी बानी पी लो और खाना पीना खा लो। अभी मेरा अंकल आ रहा है, इसको मावा खिला दूं। તો મારી ખુશીની જો શીંગ ખાવા માંડ્યા. હાલો ખુશીબેન શું કરો છો બોલો? શીંગ ખાવશો? આ બધાને કે તો ખરી ખાવા લો એમ. હા બધા ખાવાનું.